તો તમારા ભાઈ મોટો વ્લોગ શરૂ કર્યો હતો અને એમાં આજે મારા ભાઈબંધને ખબર નથી એ રીતના શૂટિંગ લઈ લીધું. મારો ભાઈબંધ ખીજાણો પછી મને તો હું હેલો, કેમ છે મારી યુટ્યુબ ફેમિલીને ફરીથી એક મારા નવા મોટા વ્લોગ ની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સવારના પરમાં આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા અને આપણે જવાનું આજે ઓફિસે જવાનું છે. તો સવારના વાગી ગયા હતા 7:45 જેવું આમ તો વાગી ગયું હતું કે આપણે ઓફિસે જવાનું હતું એટલે મોડું થઈ ગયું થોડુંક. માતાજીને અગરબત્તી કરી નાખી આપણે અને આપણે આવી ગયા સીધા. આપણે તો કન્ટિન્યુ રહેતો આગળ વ્લોગમાં. આપણે તો રસોડામાં આવી ગયા આપણે અને આપણે ભરવાનું હતું ટિફિન. ભરાઈ ગયું હતું ટિફિન તો આપણું ભરાઈ જ ગયું હતું. પછી તો કાંઈ નહીં, મેં કીધું જોઈ લઈ. તો એ શાકમાં હતું દાળ હતી મિત્રો, આપણે અડદની દાળ. શાક રોટલી નાસ્તો કરી લીધો તો આપણે સવારનો. કાંઈ નહીં, તો આપણે કન્ટિન્યુ રહેજો. આપણે તો પછી મારી બેન મારું શૂટિંગ લઈ લેજે પેલા. મારી બેન નાસ્તો કરતી હતી સવારમાં, ભજીયા ખાતી હતી. પછી કાંઈ નહીં મિત્રો, તો આપણે રહેવો કન્ટિન્યુ. તો પછી આપણે હવે ટાઈમ ન ચાલુ કરવો, તો આપણે સીધા નીકળીએ માથું વળાવીને સીધા. વિવો નો ફોન બતાવી દીધો તમારા ભાઈ મિત્રો. માથું ઓળાવું તો માથું કઈ ઓળાવું તો એવું હતું નહીં, તો એવું લાગ્યું તો ઓળાવી નહીં. કન્ટિન્યુ રહી જાવ મિત્રો આપણા બ્લોગ ની અંદર. તો ચાલો અહીં આપણે ઓફિસે આવી જાવ નીચે. આવી ગયા સીધા નીચે આપણે ઓફિસે જવાનું છે. કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં. તો ફાઇનલી પહોંચી ગયા આપણે ઓફિસે અને કરી દીધું મશીન શરૂ. હવે તો બધો લાઈરા કાપી નાખ્યા છે. મિત્રો આપણે દાળ ભાત શાક રોટલી. હલો, તો જઈએ આપણે સીધા જમી લઈ. મારો ભાઈબંધ છે, એને ખબર વગરનું શૂટિંગ લીધું હતું આજ મોટા વ્લોગમાં. મારા ભાઈબંધને ખબર નથી અને મારા ભાઈબંધ છે ને એને દાળ ભાત વગર હાલે જ નહીં મિત્રો. મિત્રો આપણે તો દાળ ભાત વગર હાલે કાંઈ નહીં, તો સીધા આપણે જમી લઈએ. તો જમીને આપણે સીધા આવી ગયા નીચે. જમીને થોડીક વાર માવો બાવો ખાવા પછી આવી ગયા હતા નીચે. પાછા આવી ગયા હતા ઉપર. જમીને સીધા નીચે પાછા ઉપર આવી ગયા હતા. હીરા કપ્પા મેળા ફટાફટમાં આપણે 200 હીરા જ બનાવતા, કારણ કે આજ થોડોક હીરો ખોવાઈ ગયો તો મિત્રો તમારા ભાઈનો, એટલે હીરા ન બનાવે. તો વાગી ગયા હતા 8 અને તમારા ભાઈ મશીન બંધ કરીને આવી ગયા તો સીધો પાર્કિંગમાં નીચે. ઘરે જવું પડે ને મિત્રો, 8 વાગે એટલે આપણે લાગી હોય થઈને આપણે ઘરે ઠાકોર જોવામાંથી આપણે નીકળી ગયા સીધા રૂમ સાઈડ. આપણે તો કન્ટિન્યુ રહેતો આપણે આગળ સુધી બ્લોગમાં. ઘરે પહોંચીને આપણે સીધા વાત કરીએ. ચલો, આપણે વાગી ગયા હતા 9. જોઈ શકો છો 9 વાગી ગયા હતા અને આપણે કરી દીધો મને વ્લોગ બંધ અને કરી દીધો આપણે મોટો વ્લોગ હતો બંધ કરી દીધો. પછી હવે તો જોઈ હતા મારી જેમ દાડમ ખાતી હતી. જોઈ શકો તો દાડમ એને તાવ આવે છે એટલે દાડમ ખાઈ છે. કાંઈ નહીં, તો મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય તો ફોલો કરતા જજો. તો મળીએ સીધા આપણે નેક્સ્ટ વિડીયોમાં.